જસુભાઈ સોમાભાઈ ચાવડા. જસુભાઈ, પાણીની ટાંકીની હાલત શું છે મહીસા પાણીની ટાંકીની અત્યારે એવી હાલત છે કે ત્યાં જર્જરિત હાલતમાં છે, જેથી કરીને પાણીની ટાંકી જો આજ તારીખે જો તોડી પાડવામાં ના આવે તો ગામજનો મોટી દુર્ઘટના બનેવી છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો સુરતમાં જે બનાવ બન્યો છે, 21 કરોડ ખર્ચે બનાવવાળી ટાંકી જે પાણી ભરતા સાથે જમીન દોસ્ત થયેલી, એવી હાલત મહીસા ગામે થઈ શકે એમ છે. શું ટાંકીમાં શું થાય છે? પાણી ટાંકી ભરતા પાણી મોટા ભૂવા પડેલા છે અને જે 1 જ કલાકની અંદર 1 થી 2 કલાકની અંદર પાણી ટાંકી પાણી ખાલી થઈ જાય છે. ઠરાવ કર્યો છે એવું કંઈક? હા, મહીસા ગામ પંચાયત ઠરાવ કરેલો છે કે પાણી ટાંકી કાર્ય કરી શકાય એમ નથી અને એ રજૂઆત ઉપર તાલુકા વિકાસ અધિકારી કલેક્ટરને મોકલી આપેલ છે, પણ તેમ છતાં આજ દિન સુધી એના માટે કોઈ સામે પગલા ભર્યા નથી. કઈ એજન્સીનું કામ એડી પટેલ એજન્સીને કામ આપવામાં આવેલું છે. બ્લેકલિસ્ટ કરેલી છે? હા, એ એજન્સી બ્લેકલિસ્ટ કરેલી છે. તેમ છતાં આ ભ્રષ્ટ અધિકારીઓએ કામ આપેલ છે. હું સાબિર મિયા રસુલમિયા મલેક, જાગૃત સ્થાનિક નાગરિક. શું પાણીની ટાંકી પરિસ્થિતિ હવે એવી છે કે જે સુરત જેવી દશા ના આવે તો સારું. અત્યાર સુધીની અંદર આ પાણીની ટાંકીનું પાણી ક્યાંય ગામમાં આપવામાં આવેલ નથી અને આ પાણીની ટાંકી નવેસરથી બનાવવા માટે આજે પંચાયતમાં ઠરાવ પણ કરવામાં આવેલો છે અને આ એ પહેલા પણ મેં જાતે પોતે આરટીઆઈ નાખેલી અને અમારા એક માજી ડેલિગેટ છે જસુભાઈ ચાવડા, એમની મારફતે ફર્સ્ટ ગુજરાત મારફતે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, પાણી પુરવઠા સુધી આ વાત કરેલી છે, તેમ છતાં હજુ સુધી નિકાલ આવ્યો નથી. અને ગામની અંદર આ પાણીની ટાંકી છેલ્લા 1.5 વર્ષથી 1,30,00,000 રૂપિયા ખર્ચો કરવા છતાંય આજ દિન સુધી આ પાણી મહીસા ગામની અંદર વસ્તુ કરવામાં આવેલ નથી. અને અત્યારે જે વાસ્મો યોજના છે એ વાસ્મો યોજના પણ ખરેખર રદ ગયેલી છે અને આ રદ જવાથી અમારી ગ્રામ પંચાયત મહીસાએ પછી ઠરાવ કર્યો છે અત્યારે અને પછી નવેસરથી બનાવવાની છે અને કંઈ પણ થશે એની જવાબદારી તમામ જે લાગતા વળગતા અધિકારીઓ છે એમની રહેશે. આ પાણીની ટાંકી હાલમાં પાડવા જેવી છે, જર્જરિત હાલતમાં છે, પાણી ભરાતું નથી. પાણી ભરવા જાય તો અંદરથી ફુવારા નીકળે છે. બોલો સાહેબ, હવે આ બાબત આજુબાજુ એક બહુ મોટી અમારી એક મહીસા દૂધ ઉત્પાદક સરકારી મંડળી છે, જેની અંદર 7 પરાનું અહીં ગાડી માણસ ભેગું થાય છે અને જ્યારે પણ અહીં ભેગું થાય કદાચ આ ટાંકી ધરાશયી થાય તો મોતને અમારે વાલો કરવું પડે સાહેબ. એટલે વહેલી તકે જો આ પાણીની ટાંકી પાડી નાખે અને નવેસરથી જે ઠરાવ કરે છે મુજબ બનાવી જોઈએ. સાહેબ, મહીસાની અંદર પાણીની સમસ્યા છે. છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિ છે. બસ પાણીની સમસ્યા તો હાલમાં મહીસાની અંદર ખાખરિયા અને મુવાડી, ઘોઘાવાડા અને વાસણા બોરથી અમે 3 બોરથી પાણી પૂરું પાડીએ છીએ. એ નિયમિત પ્રમાણે વારા ટુવારા વિભાગ છે પાણી આપીએ છીએ. પણ પાણી કેમ વારા પરથી આપવું પડે? પાણી વાલના યોજનાથી પૂરતું પાણી મળી રહે એમાં એ ક્રમ પ્રમાણે અમે આપીએ છીએ. પાણીની ટાંકીની શું પરિસ્થિતિ? પાણીની ટાંકી હાલમાં પરિસ્થિતિ એવી છે કે 22-23માં 21-22માં બની હતી અને 23માં એનું કામ પૂર્ણ થયેલું હતું. હાલમાં ટાંકીનું એવું છે કે ટાંકી થોડી જર્જરિત અને સીડી પણ જર્જરિત છે, એટલે ભયજનક હોય. એટલે અમારી માંગ એવી છે કે આ ટાંકીમાં પાણી ભરીએ અને કદાચ ભવિષ્યમાં નુકસાન જાય એના કરતા અમે નવી જગ્યાએ નવી ટાંકી બનાવવાનું એનું માંગણી કરી છે. ઠરાવ કરવામાં આવે છે? કેવો ઠરાવ? બસ ઠરાવમાં એવું છે કે હવે આ ભયજનક હોય, ભવિષ્યમાં નુકસાન કરે એવી સ્થિતિ છે, એટલે અમારે માંગ એવી છે કે નવી ટાંકી નવી જગ્યાએ બનાવો. પણ વાસ્મો દ્વારા નોટિસ આપવામાં આવી છે, તમે આનું મૂલ્યાંકન કરાવો? હા, તો મૂલ્યાંકનમાં હાલમાં અમારી કને કોઈ સુવિધા નથી મૂલ્યાંકનની, પણ અમે એવી એક જ માંગ છે ગામ લોકોની કે અમને આ ટાંકી અહીંયા છે ભાગોળમાં અને કદાચ ભયજનક છે, લીકેજ છે, જર્જરિત છે, તો કદાચ પડવાનો ભય છે. એટલે અમારી માંગ એવી જ છે કે એની કરતા અમને નવી ટાંકી નવી જગ્યાએ બનાવી આપવામાં આવે તો સારું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills
that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.